અલ્યા કાળિયા, હંગવા ગયો છો કે બેહવા ગયો છો? બારો નીકળ ને. અહીંયા કેરનો બહાર ઊભો છું, મને તે ફૂલ લાગી છે. આ જાડિયો ભેંસ જેવો નીકળે તો સારું છે હટ. એક કરતો ભૂંગળી થઈ ગઈ છે ને આ કાળિયો પાછો અત્યારે બહાર નથી નીકળતો. એ કાળિયા બહાર નીકળ ને, અહીંયા હાથ દઈને ઊભો છું. હવે જો ઘડી કઈ મોડું કરીશ ને તો આ ધોતિયું બગડી જાય એમ છે. હું કેરના રાયડું નાખો છો? કોકને શાંતિથી જવા તો દેતા હો. પણ તારી શાંતિમાં મારું અહીંયા ધોતિયું બગડી જાત. હાશ, હવે કાક શાંતિ થઈ લે. કેમ આમ ઉંદરડો ગળી ગયા હોય એવું મોઢું કરીને બેઠા છો? પણ કાક બોલો છો ખરા, શું થયું છે એમ? એ નથી કહેવાય એવું. એવું કહેવાય શું છે? તે કહેવાય એવું નથી. તારો બાપ ઝાડા થઈ ગયા છે. આ કઈ મોઢામાં નાખું પાણી પીવું તરત ભડભડિયો થઈને બહાર નીકળસ. અને તને એટલા બધા એમાં દાંત છે ને આવે છે, ક્યારેક તમારો વારો આવશે. કે તમને ઝાડા થઈ ગયા એમાં હું શું કરું? અને તમને ઝાડા એમથી નથી થઈ ગયા. મેં તમારા ઉપર માનતા રાખી હતી કે તમને ઊભા પગે ભડભડિયો હાલ્યો જશે એમ. તે મેં ક્યાં તારો બાપ માર્યો તો? તે એવી માનતા રાખી. તમે મારો બાપ તો નથી માર્યો, પણ તમે મારી ઉપર બહુ ખીજાતા અને મને મારતા ને એવું કરતા હતા ને, એટલે મેં માનતા રાખી કે આ જો સુધરે ને તો કંઈક. કોઈ પોતાના ધણીની આવી માનતા રાખે? પત્ની છો કે દુશ્મન છો? અને માનતાયું રાખવાની કંઈક લિમિટ હોય. માણસોના બૈરામ કેવી કેવી માનતાયું રાખે, પણ આને તો અવળું જ હુજાય કંઈક. અને તારે તો કઈ વાંધો પડ્યો હોય ને તો તરત તું માનતા રાખ કે એનું ઉભા પગે પડપડ્યો હાલો જાય, એનું ઉભા પગે પડપડ્યો હાલો જાય. પણ હું પણ હાલી નીકળી છું. નાક કાન શેક નથી ઓકા જેવી. જો તમે મારી આમ નામ બાજ કરતા ને એટલે જ મેં માનતા રાખી હતી. એ ભગવાન, ભેંસ પાસે ભાગવત વસાઈ ગયું. લઈ લે મને ઉપર, લઈ લે તું, મારી દોરી ખેંચી લે ભગવાન.